બીજા દાડે ખબર પડી છે ને આપણે નીકળી પડ્યા હતા આપણી દુકાન તરફ આઈ ગયા હતા દુકાન કરવા મળ્યા હતા સફાઈ તો ચા બનાવવા માટે લાવ્યું તો આદુ આપણે તો બનાવી નાખ્યો તો આદા વાળો એકદમ કડક ચાય આપણે તો 12 વાગે દુકાન બીજી બંધ કરીને થઈ ગયા હતા ઘર તરફ રવાના કારણ કે આવતું તો આપણા ક્ષેત્રમાં મગફળી કાઢવાનું ઠેસર આઈ ગયા હતા કરીને ખાવા બીજું ખાઈ લીધું હતું ને એટલામાં તો આવી ગયું ઠેસર આઈ ગયા હતા આપણે ક્ષેત્રમાં લગાડી નાખ્યું હતું ઠેસર તો એટલામાં તો લગાડી નાખ્યું હતું ટોલો થઈ ગયું તો મગફળી કાઢવાનું ચાલુ તો ફાઇનલી આ ક્ષેત્રની તો બધે થઈને મગફળી કાઢી નાખી હતી તો હવે જવાનું તો બીજા ક્ષેત્રની મગફળી કાઢવા એટલામાં તો કાકાના ફુવાનો છોકરો આવતા હતા મગફળીનો છેલ્લો પોટકો લઈને એ મારો મજૂર આયો તો આઈ ગયા બીજા ક્ષેત્રમાં ઠેસર લગાડવાનું ચાલુ થઈ ગયું હતું તો એટલામાં તો થઈ ગયું હતું મગફળી કાઢવાનું ચાલુ તો આ ક્ષેત્રની તો અડધો મગફળી કાઢી નાખી હતી તો ફાઇનલી થોડી વાર પછી તો આખા ક્ષેત્રની મગફળી કાઢી નાખી હતી તો બે ક્ષેત્રની મગફળી કાઢીને લાવ્યું હતું ટોલું મગફળીનું ઘરે એટલામાં તો નંદીજી મહારાજને ડોલ ભરી મેલ્યું પડ્યું હતું પાણી તો રાત પડી જતી આપણે તો ડાયરેક્ટ ડમ પાણીથી સ્નાન બીજું કરી નાખ્યું હતું તો આજે તો શનિવાર આપણે તો તો રિસ્કામ ગયેલા તો હનુમાન દાદાના દર્શન બીજા વ્લોગમાં કરાવશું તો આજના વ્લોગમાં તો પછી આટલું વ્લોગ જોવા માટે લાઈક અને ફોલો કરતા જજો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ.